ગુજરાત રાજ્યમાં હાલ ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર કાર્યવાહી ચર્ચામાં છે. તો થોડા દિવસો પહેલા દ્વારકામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હવે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં બુલડોઝરની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. તો બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી મંદિરથી લગભગ 1 કિલોમીટર દૂર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આજરોજ ભારે પોલીસ ફોર્સ તૈનાત અને દેખરેખ વચ્ચે રહેણાંક અને અન્ય ઇમારતોને તોડી પાડવામાં આવી રહી છે. તો શક્તિપીઠ કોરિડોર હેઠળ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંબાજી કોરિડોરના માસ્ટર પ્લાનના વિરોધમાં કેટલાક લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યારે 60 જેટલા લોકોએ દબાણો ન હટાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેના પર ગઈકાલે સુનાવણી થવા પામી હતી. જોકે હાઈકોર્ટે તેમને રાહત આપી નથી અને દબાણો દૂર કરવા અને તત્કાલ કામગીરી કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા. જે બાદ હાઈકોર્ટના નિર્દેશ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો મકાન ખાલી કર્યા બાદ સાંજે બુલડોઝરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો આ કાર્યવાહીમાં 90 રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.